દેખાડો કરવાની હરીફાઈ ચાલી છે. એ મૂળ વસ્તુ એ છે કે આ એક પછી એક દેખાડો કરે. પેલો કે હું 100 ગાડી લઈને ગયો હતો અહીંયા જાનમાં, તો બીજા કે આપણે 150 ગાડી લઈને જઈએ. એટલે આ દેખાડો કરવાની જે આ જે ઘેલછા હરીફાઈ એ ક્યાં લઈ જશે એમ સવાલ એ થાય આપણને. જુઓ સાહેબ, એમાં લાભ છે એટલે કહું, હા. અમથા નથી. એટલે ગોપાલ ઇટાલિયાએ કીધું મોરબીમાં ડખો છે, પાણીને ભરાઈ જાય છે ને બધા આમ ને તેમને ફલાણું ઢીકણું એવું એને કીધું. તો અમૃતભાઈ કાંતિભાઈ અમૃતિ હવે મંત્રી બની ગયા, એને શું કીધું, ધારાસભ્ય હતા ત્યારે, ઈ 100 ગાડી લઈને તો ગાંધીનગર, એટલે 100 ગાડી લઈને ગાંધીનગર ગયા. એનો એક ડ્રાઈવર ને ગાડીમાં 2-3 જણા બીજા બેઠા હોય કે નહીં, તો 300 જણા લઈને ગાંધીનગર ગયા ને 300 જણા અહીં મજૂર કામે લગાડી દે, સાફ સફાઈ ન થઈ ગઈ હોત. પણ એમાં મજા નથી. સાંભળો, એમાં શરણાગતિ એ લોકો માને છે. 100 ગાડી લઈને ત્યાં ધારાસભા વિધાનસભામાં જવાનું, છાકો પાડી આવું એટલે ગોપાલભાઈ હોય કે હવે ગમે એ ટૂંકમાં હોય. ટૂંકમાં સૌરાષ્ટ્રમાં એવું છે કે તમે રોલો પાડવાની એક હવે નવી પ્રથા શરૂ થઈ છે, રોલો પાડવાની. તમારી જાણ ખાતર સાહેબ, મંત્રીનું કાંઈ ના આવે એવા રોલા પાડે. તમે ગામે ગામ ડાયરાઓ જ્યાં થતા હોય ત્યાંથી માંડીને તમે બીજે બધે જાઓ, તમને ખબર પડે. અમુક લોકોની એન્ટ્રી થાય ને તો તમને એમ લાગે કે હાથે કોઈ રજનીકાંતે ટૂંકો પડે, ફિલ્મનો હીરો.